કોસંબામાં એવાય ડાવજી ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલનો પ્રારંભ થયો છે। આજરોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં હઝરત સૂફી સંત પીર મતાઉદ્દીન ચિશ્તી તથા મૌલાના આરિફ ભાદી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરાના મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના ડૉક્ટર મોહમ્મદ હુસૈન, રિટાયર્ડ ડીવાયએસપી ડૉક્ટર શાહ નવાઝ કાનુઝગા, મૌલાના મુઆવિઝ વસ્તાનવી, વડોદરાના નિસાર મિયાજી તથા આયશાબેન યુનુસ દાવજી, કોસંબાના ડેપ્યુટી સરપંચ સાહિલ આરફ સહિતના આગેવાનો હાજર રહીને ઉદ્બોધન કર્યું હતું। હઝરત પીર ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ કોસંબામાં સીબીએસઈ શાળાના ઇફ્તેતાહમાં સ્થાપક ઇબ્રાહીમ ડાવજીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષણથી જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે। શાળા શરૂ કરવી ક્રાંતિની શરૂઆત છે। આ પ્રસંગે મૌલાના ખલીલ અહમદ નદવી તથા ઇરફાનભાઈ કાપડિયા સહિતના શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। अस्सलामुअलैकुम। इब्राहिम दावजी ગામ કોસંબાના વતની અને અમે દાવજી ચેન ઓફ સ્કૂલ જે ચલાવી રહ્યા છે તેનું આ ત્રીજું સાહસ છે। દાવજી ચેન ઓફ સ્કૂલની 2 સ્કૂલ કોસંબા પશ્ચિમમાં ઓલરેડી ચાલી રહી છે। હવે નવી સ્કૂલ છે કોસંબા પૂર્વ વિભાગમાં ચાલશે। આમાં ગર્લ્સ અને બોયઝ સેક્શન્સ અલગ અલગ રહેશે અને આની સીબીએસઈની મંજૂરી છે। આ શાળા જે છે હાલના વર્ષમાં જુનિયર અને સિનિયર કેજી છે અને આવનારા વર્ષમાં 1 થી 8 થશે અને ત્રીજા વર્ષના અંદરમાં 9 થી 12 સ્કૂલ થઈ જશે અને બંને સેક્શનો અલગ થઈ જશે। અને આ સ્કૂલમાં જનાબ ડૉક્ટર મોહમ્મદ હુસૈન સાહેબે અને નિસાર મિયા સાહેબ જે અમારા મિત્રો છે તથા મૌલાના ખલીલ નદવી સાહેબ જે અમારી સાથે સંચાલક મંડળના સભ્ય છે તેમની મદદથી અમે આની શરૂઆત। The best gift from a father to a child is what? Education and upbringing. एक पिता तरफ एक बाप की जानिब से वालिद वालिदैन की जानिब से પોતાના બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ શું છે? શિક્ષણ, એજ્યુકેશન એન્ડ અપબ્રિંગિંગ। ઇટ્સ નોટ ઓનલી એજ્યુકેશન, માત્ર શિક્ષણ નથી, શિક્ષણ અને કેળવણી, તરબિયત। एक शेर से बहादुर शाह जफर મને ખૂબ પ્રિય છે कि इतना ना अपने जामे से बाहर निकल के चल, इतना ना अपने जामे से बाहर निकल के चल, दुनिया है चल चलाओ का रास्ता संभल के चल। इतना ना अपने जामे से बाहर निकल के चल, दुनिया है चल चलाओ का रास्ता संभल के चल। कम ज़र्फ पुर गुरूर जरा अपना ज़र्फ देख, मानिन जोश गम न ज़्यादा उबल के चल।